અતિ પવિત્ર એવી અનેક જગ્યાએ અમારે જવાનું થયું. એમાં આ ગધેથળની જે ભૂમિ છે લાલ બાપુના દર્શન થયા છે. આત્માને આપણે ભજન તો લોકો એવું કે આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં મળે ને વગેરે વગેરે. પણ મેં લાલ બાપુમાં એ દર્શન કર્યા છે. આત્માને ઓળખવું તો છોડો, એને ઓગાળી નાખવું એ કઈ જેવી તેવી વાત છે. આ આટલી બધી અહીંયા જનમેદની હતી છતાં લાઈમ લાઇટમાં ન આવવાની જિજ્ઞાસા, તમે સમજો, એ આત્માને ઓગાળી નાખવાની વાત છે. ટૂંકમાં ન અહમ ન ઈગો ન કુછ. અને તપસ્વીની જે ભૂમિ છે, તપશ્ચર્યા કરી છે, સાધક અને સિદ્ધ એ બંને જે છે બાપુ, એટલે અહીંયા આવવાનું અમારે તો થોડા સમયમાં 2 વખત આવવાનું થયું. અમે અમારા જીવનને ધન્ય માનીએ છીએ અને આપ તો બધા ધન્ય છો જ. આ ધરતીના છોરું છું એટલે પૂજ્ય લાલ બાપુ જે છે એ આપણી બધાની વચ્ચે એવી સૌરભ પ્રસરાવી રહ્યા છે કે જેમ બાકી બધી જ ગંદકી હોય તો વચ્ચે કોઈ એક અગરબત્તી પેટાવે અને ગંદકીએ ઊભી પૂંછડીએ ભાગવું પડે, એમ પૂજ્ય બાપુ લાલ બાપુ જે છે એ આપણે આ ધરા જે છે એની સૌરભ સમૂચા વિશ્વમાં પ્રસરિત કરે અને કરી જ રહ્યા છે. આગળ એમાં અમને અહીંયા સહભાગી થવાનો અવસર તમે આપ્યો. આપ પણ ધન્ય છો, અમે અમારી જાતને ધન્યતા અનુભવીએ છીએ. બહુ બાકી વિશેષ તો શું કહો, આટલા મહાન હસ્તીઓ અને કલાકારોની વચ્ચે કંઈ કહેવાનું જીવન પાછું તો છાપા બાપાવાળું છે એટલે આને લેવા દેવા નહીં અને મૂળ ડખાવાળું જીવન છે પાછું. એટલે બહુ રૂડું બોલવું તો ન ફાવે, પણ અમે અમારી જાતને ધન્યતા મેં કીધું અનુભવીએ છીએ. અને આવી તપસ્વી આજની તારીખે તો મેં તો દુનિયાભરના મારા લેવલ પ્રમાણે જેટલા મેં તીર્થધામો વગેરે જોયા છે, આ પ્રકારનો આત્મા અમે તો કહીએ છીએ કે આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં તો મટે રે. એમાં એ ભ્રમણાને ભાગ્યા એ વિના રે લખ 84 નહીં તો મટે રે. તો આ ભજન સાંભળીને અમે જે અત્યાર સુધી ડાયરાના ચાહકો રહ્યા, પહેલી વખત એવા ભજનાનંદીના દર્શન થતા છે, પૂજ્ય લાલ બાપુના દર્શન થયા છે. એટલે હું અમારી જાતને ધન્યતા અનુભવું છું. અને આ સૌરાષ્ટ્રની જેટલા તીર્થધામો છે એમાં જાગતું તીર્થધામ છે. આ જાગતું ને સાક્ષાત તમને ને મને સાક્ષાત્કાર કરાવેલું ધામ છે. તો આની જવાબદારી આપણી પણ છે. થોડી પવિત્રતા જાળવી રાખજો, જેથી કરીને જગત આખું જ્યારે નમન કરવા આવે એને એમ ન થાય કે અમે ભ્રમણ કરીને ગયા, એ નમન કરીને જવું જોઈએ. જય હો.